થોડા દિવસ અગાઉ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેક્ટમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે અને એ જે મહિલા છે તેને MS યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક્ટ કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવામાં તેને પોતાના કામ માટે MS યુનિવર્સિટી લઈને આવે છે। જ્યારે MS યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી એની મહિલા મિત્ર અને એમનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુસેન તરફ જતા આર્મી કેન્ટોનમેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે। સ્કોર્પિયો ગાડીમાંથી 3 જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે। પછી થોડે આગળ જઈને એ 3 બેસેલા અન્ય ઈસમોમાંથી એક ઈસમ જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે। ત્યારબાદ 2 અન્ય ઈસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફરિયાદીને એમની જ ગાડીમાં એમની જ ઇનોવા ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માંગણી કરે છે કે તારા જે પણ ધંધા છે અમને ખબર છે, અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારો ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે જેવી ધમકી આપીને તેની પાસેથી પૈસાની માંગણી કરે છે। અંતે 4 લાખ રૂપિયાની માંગણી કરે છે અને પરત બરોડા ફરે છે। ફરિયાદીના ભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા SBI ATMની બહાર 4 લાખ રૂપિયા મૂકવાનું કહે છે અને જ્યારે ફરિયાદીનો ભાઈ 4 લાખ રૂપિયા મૂકી દે છે ત્યારે અન્ય કોઈ ઈસમ આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે। ત્યારબાદ તેને એનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે। ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક્ટ કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માંગણી કરવામાં આવે છે। જ્યારે તે અન્ય માંગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું, કિડનેપિંગ કરવામાં આવી હતી અને ખંડણી માગવામાં આવી હતી તે કોણ છે તે બાબતે તેને જાણ થાય છે। જેમાં એક ઈસમ આફતાબ પઠાણ કરીને નામ એના ધ્યાને આવે છે જે તાંદરજાના રહેવાસી છે અને અન્ય ઈસમ યાજ્ઞિક કરીને જે જેલ પોલીસ તરીકે કામ કરે છે તે 2 વિશે એના ધ્યાનમાં આવે છે અને આટલી ઘટના તેમના ધ્યાને આવતા ફરિયાદી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવે છે અને ત્યારબાદ તેમની વિગતે ફરિયાદ લેવામાં આવે છે। અત્યારે હાલમાં આફતાબ પઠાણ અને યાજ્ઞિકની અટક કરવામાં આવી ગઈ છે અને અન્ય 2 ઈસમો હજુ પણ વોન્ટેડ છે। એમની મોડસ ઓપરેન્ડી એ હતી કે એને રોકીને એની પાસેથી પૈસા પડાવવા એમની મેઇન મોડસ ઓપરેન્ડી હતી। તેમની પાસે એવા કોઈ પુરાવા છે કે જેના આધાર પર પૈસા માંગી શકે છે એ બાબતે તપાસ કરવાની ચાલુ છે પણ ફરિયાદીને ડરાવવામાં આવ્યો હતો કે તને મારવામાં આવશે અને તારી વિરુદ્ધમાં ગંભીર ગુના દાખલ કરવામાં આવશે। આ રીતે એને ડરાવીને એની પાસેથી પૈસા પડાવવાનો એમનો મેઇન મોડસ ઓપરેન્ડી અત્યારે હાલમાં ધ્યાને આવ્યું છે। પોલીસકર્મી કોણ છે? યાજ્ઞિક કરીને જે ભાઈ છે તે પોલીસકર્મી છે। કઈ આગળ ફરજ બજાવે છે? તે બરોડા સેન્ટ્રલ જેલ પોલીસમાં ફરજ બજાવે છે। જેટલા બી લોકો આ ઘટનામાં જોડાયેલા છે, સામેલ છે, એકબીજાને કોણ કોણ ઓળખે છે, કેવી રીતે ઓળખે છે, એવું કંઈ જાણી શકાયું છે? જે 3 જણા બેઠા હતા એમાંથી 2 જણની ઓળખ થઈ ગઈ છે। એક યાજ્ઞિક જે જેલ પોલીસ તરીકે કામ કરે છે, અન્ય ઈસમ આફતાબ પઠાણ જે તાંદરજાના રહેવાસી છે અને અન્ય 3rd ઈસમ જે બેઠા હતા ગાડીમાં એમની સાથે તે કાનાભાઈ કરીને છે જેમની પકડવાના બાકી છે જે તે હાલમાં વોન્ટેડ છે। જે ફરિયાદી છે અકોટા વિસ્તારમાં એનો ભાઈ પૈસા લઈને અકોટા વિસ્તારમાં કોઈ ગલ્લા ઉપર જાય છે અને ત્યાં આગળથી ફોન કલેક્ટ કરે છે અને ગલ્લા ઉપર પૈસા પણ આપે છે। તો કયો ગલ્લો છે અને શું છે? એક ગલ્લો છે જે બંધ છે, એ બંધ ગલ્લાની બહાર એક માણસ ઊભો હશે, એને તારે લાખ રૂપિયા આપવાના છે એવું આરોપી દ્વારા કહેવામાં આવ્યું। ત્યારે ફરિયાદીનો ભાઈ એ લાખ રૂપિયા આપવા જાય છે ત્યારે એ ભાઈ પૂછે છે કે તું આ પૈસા શાના માટે આપે છે? ત્યારે તમામ ઘટના ફરિયાદીનો ભાઈ જ્યારે જણાવે છે ત્યારે એ જેને પૈસા આપવાના છે એ વ્યક્તિ દ્વારા આ નામ ખોલવામાં આવે છે કે આ જે વ્યક્તિ છે આ ચીટર છે અને આ રીતે ચીટિંગના કામ કરે છે અને ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવતા ફરિયાદી આપણી પાસે ફરિયાદ કરવા માટે